હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારે કંઈક ચટપટું અને ટેસ્ટી એવું ખાવું હોય તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું લારી પર મળે છે તેના કરતાં પણ વધુ સ્વાદિષ્ટ પાઉં રગડાની રેસીપી, જે સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તો આ રેસીપી છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સરળ રેસીપી છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ પાઉં રગડાની રેસીપી બનાવવાનું. એના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. તો જે સફેદ વટાણા આવે છે તેને મેં આખી રાત માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા. ત્યાર પછી એને મેં પાણીથી બરાબર વોશ કરી લીધા છે. અને જો તમારી પાસે આખી રાત પલાળવાનો ટાઈમ ન હોય તો તમારે એને ગરમ પાણીમાં 4 કલાક માટે પલાળવાના અને ત્યાર પછી એને બોઇલ કરી લેવાના. તો ત્યાર પછી મેં ખજૂર આંબલીની ચટણી બનાવી છે, જેમાં મેં ગરમ પાણીમાં ખજૂર અને આંબલીને સોક કરીને રાખ્યા હતા. ત્યાર પછી મેં થોડો ગોળ અને થોડું સોલ્ટ નાખીને એને મિક્સચરમાં ક્રશ કરી લીધી છે. ત્યાર પછી મેં ગ્રીન ચટણી બનાવી છે, જેમાં મેં લીલા કોથમીર, ફુદીનો, દારિયા, સિંગદાણા, લીલું મરચું, લસણની કળી અને આદુ અને મીઠું નાખીને એને મેં ક્રશ કરી લીધી છે. ત્યાર પછી મેં લસણની જે ચટણી આવે છે તે બનાવી છે, જેમાં મેં 12 થી 15 નંગ લસણની કળી લીધી હતી અને લાલ કાશ્મીરી મરચું એડ કરીને અને થોડું પાણી એડ કરીને મેં એને મિક્સચરમાં ક્રશ કરી લીધી છે. ત્યાર પછી ઝીણી સેવ છે, ત્યાર પછી ઝીણો સમારેલો ઓનિયન છે, દાડમના દાણા છે, બ્રેડ છે જેને મેં આ રીતે નાના ટુકડા કરી લીધા છે અને કાચું બટાકું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાનું. તો હવે આપણે વટાણા અને જે બટેટા છે એને બોઇલ કરવાના છે. તો અહીંયા ગેસ ઉપર મેં કુકર લીધું છે. ત્યાર પછી આપણે થોડું પાણી એડ કર્યું છે અને હવે આપણે આ જે વટાણા છે તે એડ કરી દઈશું. અને આ જે વટાણા મેં આખી રાત માટે પાણીમાં પલાળીને રાખ્યા હતા તે આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે તે જ પાણીમાં આ રીતે સ્ટીલનો કાંઠો વચ્ચે મૂકી દઈશું અને આ રીતે આપણે બટેટાને પણ બાફવા મૂકી દઈશું. તો આપણી બંને વસ્તુ છે તે એક સાથે જ બફાઈ જશે. તો હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને એને 5 થી 6 વિસલ વગાડી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા જે પોટેટો છે તે એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે અને જે વટાણા છે તે પણ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. તો આ રીતે આપણે જે સ્ટીલનો કાંઠો મૂક્યો હતો એને બહાર કાઢી લઈશું. તો આપણી બંને વસ્તુ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે અને જે આપણે રગડો બનાવવાના છીએ તેમાં પોટેટોસ એડ કરવાના છીએ. તો બોઇલ પોટેટોસ એડ કરવાથી આપણો જે રગડો છે તે ઠીક થશે અને ટેસ્ટમાં ખૂબ જ સારો એવો બનશે. તો હવે આગળ આપણે ટેસ્ટી રગડો બનાવીશું. તો ટેસ્ટી રગડો બનાવવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક કઢાઈ લીધી છે. ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી ઓઇલ એડ કરીશું. ઓઇલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે તેમાં થોડું જીરું એડ કરીશું. તો જે જીરું છે તે શેકાઈ ગયું છે. ત્યાર પછી આપણે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરીશું, જેનાથી જે રગડો છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અને આપણે અડધી મિનિટ જેવું સાંતળી લઈશું, જેથી આપણી જે આદુ મરચા લસણની પેસ્ટ છે તે કાચી ન રહી જાય. ત્યાર પછી હવે આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલા આપણે થોડી હળદર એડ કરીશું. ત્યાર પછી આપણે ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરીશું. આપણે જ્યારે વટાણા બોઇલ કર્યા હતા ત્યારે તેમાં મીઠું પણ એડ નથી કર્યું અને હળદર પણ એડ નથી કરી, તો અત્યારે જ આપણે વધારે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે સોલ્ટ એડ કરીશું અને મસાલાને આપણે આ રીતે સાંતળી લઈશું. આપણે જે વટાણા બોઇલ કર્યા છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે બોઇલ કરેલા પોટેટોસ એડ કરીશું. અને હવે મેશરથી આપણે આ રીતે મેશ કરી લઈશું.
આપણો જે રગડો છે તે મેશ થઈ ગયો છે. ત્યાર પછી આજે આપણે વટાણા બોઇલ કર્યા હતા તેમાં જે પાણી હતું તે એડ કરીશું, કારણ કે અત્યારે જે આપણો રગડો છે તે થોડો થીક છે. ત્યાર પછી આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને હવે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ માટે આને મીડિયમ ગેસ પર બરાબર કૂક કરી લઈશું, જેથી આપણો રગડો છે તે એકદમ સરસ રીતે બની જશે. તો લગભગ 4 મિનિટ થઈ ગઈ છે અને આપણો જે રગડો છે તે રેડી છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને હવે આપણે પાઉં રગડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો હવે ટેસ્ટી પાઉં રગડો બનાવવા માટે મેં અહીંયા એક નાનું બાઉલ લીધું છે. ત્યાર પછી આપણે તેમાં આ જે પાઉંના ટુકડા છે તે એડ કરીશું. ત્યાર પછી હવે ઉપરથી આપણે જે આ રગડો બનાવ્યો છે તે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી આ જે ખજૂર આમલીની ચટણી બનાવી છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે ગ્રીન ચટણી એડ કરીશું. ત્યાર પછી હવે આપણે જે લસણની ચટણી બનાવી છે તે એડ કરીશું. ત્યાર પછી હવે આપણે ઉપરથી મસાલા સિંગ એડ કરીશું. ત્યાર પછી આપણે ઓનિયન એડ કરીશું. ત્યાર પછી આપણે દાડમના દાણા એડ કરીશું. ત્યાર પછી આપણે આ જે ઝીણી સેવ છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે થોડો ચાટ મસાલો એડ કરીશું અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીશું. તો રેડી છે સુપર ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી પાઉં રગડાની રેસીપી. ખૂબ જ ચટાકેદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવી આ રેસીપી છે. તો તમે પણ જો રગડા પેટીસ કે ચાટ કે એવું કંઈ પણ ખાઈને કંટાળી ગયા હો અને તમારે પણ જો કંઈક નવું ટ્રાય કરવું હોય તો એકવાર આ પાઉં રગડાની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ પાઉં રગડાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.